ખેડા તાલુકાના ગોબલજ તળાવમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા। તળાવમાં ગાબડું પડવાથી પાણી ધડધડ ખેતરોમાં ફરી વળ્યા। ભારે વરસાદના પગલે ગોબલજ ગામનું 1000 વીઘાનું તળાવ ઓવરફ્લો થયું હતું। કરુણેશ જોડાઈ ગયા છે। કરુણેશ, ખૂબ જ ઝડપથી આ પાણી ખેતરોમાં ફરવા લાગ્યા છે। કેટલું મોટું નુકસાન ખેડૂતોને? જી બિલકુલ, આ સમગ્ર જે ઘટના છે એ ગઈકાલની આ ઘટના હતી, જેમાં ખેડા તાલુકાનું ગોબલજ ગામ, આ ગોબલજ ગામની અંદર જે તળાવ આવેલું છે, લગભગ 1000 વીઘાની અંદર આ તળાવ આવેલું છે। આ તળાવની અંદર જે ભારે વરસાદને કારણે પાણીનો જે જળસ્તર છે તે વધી ગયું હતું અને તે વધતા ઓવરફ્લો થયું હતું। ઓવરફ્લો થયું તેવું તરત જ આસપાસના તમામ જે ખેતરો છે તેમાં તેના પાણી જે ફરી વળ્યા હતા। પાણી ફરી વળવાના કારણે ખૂબ જ ખેડૂતોને નુકસાન હાલ પહોંચ્યું છે। તેમનો જે પણ તમામ જે પાક છે, હાલમાં જે વાવણી કરેલી છે ડાંગરની તેમજ અલગ અલગ પાકોની વાવણી કરેલી હતી, તે તમામ ઉપર પાણી ફેરવાઈ ગયું છે। ત્યારે તુરંત જ જે પાંચોલી ગામના સરપંચ હતા તેમના દ્વારા સિંચાઈ વિભાગને જાણ કરવામાં આવી અને સિંચાઈ વિભાગે 5 થી 6 કલાકની ભારે જહેમત બાદ ગાબડું હાલ પૂરી દીધું છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે કરુણેશ।